દાહોદ જિલ્લામાં ચૂંટાયેલી પાંખનો આ અંતિમ પડઘો કહી શકાય. હવે જ્યારે ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે, આગામી 16 માર્ચે તે પૂર્વે અંતિમ સામાન્ય સભા મળી, જે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરુણસિંહ ડામોરના નેતૃત્વમાં યોજાઈ. આ છેલ્લી સામાન્ય સભા. દાહોદ જિલ્લાના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે વર્તમાન ચૂંટાયેલી પાંખની સફર હવે તેના છેલ્લા મુકામ પર પહોંચી છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે આ ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ. આગામી 16 માર્ચે પાંખનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને વહીવટદારની નિમણૂક પહેલાની આ છેલ્લી બેઠકમાં વિકાસના કામોનો જાણે ધોધ વછૂટ્યો હતો. કુલ 26 જેટલા મહત્વના મુદ્દાઓ ટેબલ પર મૂકવામાં આવ્યા અને તમામ ઠરાવો અને દરખાસ્તોને કોઈપણ વિરોધ વગર સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી. આ સામાન્ય સભામાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા સહિતના તમામ સભ્યોની ગરિમામય હાજરી રહી હતી. આજે દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી. માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પર્વતસિંહ ડામોર સાહેબના અધ્યક્ષતામાં સામાન્ય સભામાં ઘણા વિષયોની ચર્ચા થઈ. અધ્યક્ષસ્થાનેથી પણ પ્રમુખ સાહેબે અમુક વિકાસલક્ષી કામોની ચર્ચા કરી. ગ્રામ પંચાયતના વિભાજનની ચર્ચા થઈ. એના સિવાય મનરેગા, જે હવે જીરામજી યોજના છે 2026-27, એનું લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું અને એના સાથે સાથે અમુક જે વિકાસના કામો છે એની ગતિ વધારવા માટેની ચર્ચા થઈ અને કમ્પ્લીટ બધા બોડીએ વિકાસ કામોની જે ચર્ચા કરી એમાં શું કામ સ્પીડમાં કરવું જોઈએ એને પણ ભલામણ કરી છે, જેના હિસાબથી દરેક જિલ્લા પંચાયતના ટીમ મેમ્બર કામ કરશે.